એ કા એટલે આ તો બાજે હે એ વિડીયમ બાજવાનું ના હોય આ બધા અહીં ટ્યુશન આવે છે ઓહ અહીં ટ્યુશનનો બોર્ડ નહીં અલગ બોર્ડ છે ભાભી અને ટીચર બન્યા હે તમારો દીકરો હંજવારી વાર નાખશે ઘરમાં હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અહીંયા જો સવારમાં ઘરનું બધું કામ થઈ ગયું ને બેટરી નહોતી ચાલુ સોરી બેટરી પૂરી નહોતી ને તો ફોનમાં વિડીયો ક્યાં ચાહતે હો વ્લોગિંગનું મોડું થઈ ગયું એમ 10 વાગી ગયા બાબુભાઈ સૂઈ ગયા ભાભી જઈ કપડાં હંકેલે છે મારે કપડાં હુકવવા છે કેમ કે એ ધોવાઈ ગયા છે પણ પહેલાં એક ચણા પલાળે દાળ કરવા એ હૂકવી દઉં પડીથી પહેલાં લેવું પડશે ભાતીયું એટલે એ લઈ આવું પાણી કાઢી અને સૂકવવા જોઈએ સૂકા હે પછી એની થાય હોમ મેડ ચના દાળ એક જ મિનિટ હું લઈ લઉં ભાતીયું આવી ગયું ભાતીયું મારા હાથમાં હવે ચણામાં હાથ માર દઉં એક જારી આ ચણા હે પલાળેલા આ અને આ રીતના પાણી નીંજારી અને હુકવવા મારે યારે તો ફોનડા અહીં જો કપડાં અને ચણા બે હુકવાઈ ગયું હે અને એક મહત્વની વાત છે મહાશિવરાત્રિ તો બધાને શિવરાત્રિ હેપી હોય તો અંગ્રેજોનું હે ને હેપી તો શિવરાત્રિ શું હોય એવું હોય હેપી મહાશિવરાત્રિ જોઈએ હા તો હેપી મહાશિવરાત્રિ અને અમારા ગામમાં જડેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા ખબર તો રખ પાંચમનો મેળો ભરાણો હતો એ વ્લોગ તમે જોયો હોય તો અહીંયા અત્યારે મેળો ભરાણો છે અને કીર્તન ને એવું બધું હોય હું તો નથી ગઈ પણ જાણું ગયા હે અમે બે નથી ગયું તો એ વિડીયો કદાચ આપણે મળશે એમ મળશે તો મળશે ઉતારશે તો મળશે નહીં તો નહીં મળે મને લાગી ગઈ છે ભૂખ તો હું થોડી ઘણી ઢોકળી ખાઈ લઉં વાસી ફ્રીજમાં મૂકી લે મને તો હા લે કોઈ ગંધારી એમ કમેન્ટ નહીં કરે મને બધા બહુ ડાયા છે ચલો હું ખાઈ લઉં ઓકે ઠીક હે જા ભાઈ ઉઠી ગયા હે ખાઈ લીધું ભાભી એને ખવડાવી દીધો શીરો એને શું કરું ખબર એને હે ને દરવાજો ઉખડીને બંધ કરું હું આમ ચોટાડ દઉં ને તો એને બર પડે હા ઉખેડ રાખ હાલ હવે શું કરું હે શું કરું હે બંધ કરવું હે ને કરી દે આ ખુલ્લો રાખવું એટલે તું બંધ કરી દે તો હાલે મારે બંધ કરવો હે હા કરી દે બધા જો આમ બે ખાવા માંડી હું કેમ કે ઓલા બે તો માં પ્રસાદી લઈને આવ્યા હે વાડી એ ગયા હે બીજા એ કપડાં ધોવા તો એ પૂગ્યા નહીં તો અમે બે જ વેચી ખાવાની બે જણી ખાવાનું જ જો ને સાહી પેડો આપણો હાલ બપોરા કર ને તમે વિડીયોને લાઈક કરી દો સાચું જ બોલું પણ ખોટું બોલી તો હાલે નહીં એ જો બપોર પછી 4 વાગી ગયા વાડીને તો લુગડા ઢગલો થઈ પડ્યો છે અક બંધ અમે હકેલી ટાઈમર સેટ કરવાની જરૂર છે આમાં કેટલી વાર લાગે સડો કાનજી ભાઈનો ચડા દી આવ્યા હવે પ્રફુલ લેંગી જ પહેરાવવાના દી એમ ચડો લઈ આવ આ નહીં કેમ કે બરમુડો લઈ આવ આઈડિયલ સાઈડ ના પેલા આડા આવતા હતા હવે જડતા જ નહીં પેલા ચડા જ આડા આવતા લેંગી હતી હવે આ બે કેવા લુગડા ધોયા જોતા આપણે એમ વાળીએ મશીન માંથી કશું તો હોય ગઈ અરે ઝૂઠ બોલ રહા હે ये झूठ बोल रहा है તમે એમ કેતો તાર ધોયા ભાઈ ઓ હા અહીંયા જો અમે માથું ઓરવ લીધું ને તો એ સિંગડાને ખબર નહીં હું ફોલ્ટ હે અને અમે જવાના હઈ ક્યાં કંઈ નહીં કાનજીભાઈ જો અહીં સાંજે બહેન રમે
અહીંયા હું એને દાડમ કાઢી દઉં એટલે એ અહીંયા રહી જાય, કેમ કે એને આવવાનું નથી થતું મારા ભેગું. અને થોડોક આમ ફ્રૂટનો આમ શું કહેવાય હાથ રાખીને તો નરવાઈ વહેલી આવી જાય. तो इसीलिए मैं यहाँ पर दाडम के दाने निकाल लेती हूँ. खाए तो एवा ने खातुं ज नहीं हमणां, खबर नहीं શું થઈ ગયું. નકર જટીને ખાઈ જાય એવો હતો. દાડમના દાણા તેને બહુ ભાવતા, હવે તો નહીં ખાતું. ચલો નીકળી ગયા. અલે ખાહે તો માંડ માંડ ખાહે ખાને ખાય. આમ જો થઈ જા મામા. चले हम मकाला ने कहीं 5-10 रुपया बाकी है ने कहाँ वाला दे दीधा ने मापा छूटा मलक पड़ा. हैंड वॉश करी ने जाई કેમ કે દાડમ વાળા હે इसीलिए વધારે ને એક્સ્ટ્રા કપડા મેં કાઢ્યા હતા નીચે નાખતા જાય. ભાભી તમે શું કરો? ઓહ ખાવાનું તો હું મલક પડ્યું એલા મેગી પડી દીધી, નૂડલ્સ પડ્યા હે, પાસ્તા નહીં પડ્યા. ગાભર ક્યાં ગાભર માં ચપ્પલ બાપુજી થઈ ગયા હે આ મને મજા આવે પહેરવાની. હા જો આ એમ થઈ જાય આફુડા હાલે ચપ્પલ એવા ફોરા હેલા ભીનામાં ના હાલ્યો કદાચ આ કાલના લીધલ હે ને. જો આ રિયા બતાવી દઉં, મને એવું કાંઈ હોય નહીં. જેન્ટ્સ ચપ્પલ હે મને હે ને કમ્ફર્ટેબલ લાગ્યા ને તો મેં લે લીયા. થોડાક પોળા પોળા હે એમ કાંઈ નહીં પણ ભલે નહીં મને તો હાલે. હાલો ઓહો મેચિંગ બોડીયું નાખ્યું ને વરી ગરમી આવી ગયો. બાકી ઘણી ટ્રાફિક હે, બંધ કરી દઉં કેમેરો. તો આ તાર ભાઈ બેન હે બધા તું ક્યાં તારા આવું હે વિડીયોમાં આવું તારે? કાલ ફોનમાં આવીશો? ફોનમાં નહીં આવું તાર? એ તો સાલમાં આવી ગઈ વળી. તારે આવું હે ને તો જોશ તને ખબર હે એ કા એટલે આ તો બાજે હે એ વિડીએમ બાજવાનું ના હોય. આ બધા ટ્યુશન આવે હે. ઓહ અહીં ટ્યુશનનો બોર્ડ નહીં અલગ બોર્ડ હે. ભાભી અને ટીચર બન્યા હે. તમે ટ્યુશન ક્લાસમાં શું હાલે અંદર? ઓહ હજી કોઈ આવી નહીં, સાહેબ જ નહીં ટ્યુશન ક્લાસમાં અમારે હજી. ધાણાદારું ખાઈ જો ને એવું હે તો તમે તાળું ખોલ્યું હશે ને? હા હજવાઈ કાઢી દીધી બેનપણી. હાલો હાલો. A few moments later. એ જો આ ભાઈ બારે ગલી ક્રિકેટ જેવું આવી ગયા હે. આને લેવાનું નહીં હાચે ને? આને લઈ લઉં. લાવ તને કઈ વાંધો નહીં ને? લા ઘરે જઈને જોઈ લેજે હો. કોણ ના પાડતું? ઓલો કે ઓ હા તો વિડીયો ઉતાર, મારે નહીં આવું. તું કે ના કાચ બટન બાકી બસ હવે એટલું બધું રન કરવાનું હે એલા પૂરા. ઉકેડામ ગળી ગયો. હાલો બીજું કામ કરી અમારે બધા પાંજરા પોળ આવી ગઈ છે. આમ ઘરે આવી ગયું અને હવાર હટવાલોનું શાક ફોલાય છે. મારે ફોલવું હોય ને ફોનમાં નહીં બેટરી તો હું ફોન ચાર્જિંગમાં મૂક્યો. તડકો જ જો હજી 6:30 થઈ ગયા તોય તડકો છે આવો. બસ કાનજીભાઈ પાસે નીચે વહી જાય છે. જો ટાટા. હાલો ચાર્જિંગમાં મેલ દઉં ફૂના. खुल जा सिम सिम चालू हो जा चार्जिंग इधर से चालू होता है. एक જ મિનિટ હાલો બાય. તો અહીંયા જો કેમેરો હું લઈ નાખું હું. એ જો બાબુભાઈ ખીચડી મુકાઈ ગઈ છે ને આ સામાન બધું પછી દેખાડીશ. પેલા બહારનો વ્યૂ જોઈ લો મસ્ત છે.
आ नहीं आ और बज गए हैं 6:45 में थोड़ी वार है अने दिस इज कोथमरी दिस इज लीलू लसण एंड दिस इज वेरी मच होलसेल वेजिटेबल फॉर वघारेला भात અને અહીંયા જો ખીચડી ને વઘારેલા ભાત બે કેમ થાય છે કેમ કે કાનજીભાઈને તમારી ખીચડી અનિવાર્ય છે એટલે અને બીજી બનશે વઘારે રોટલી આજનું અમારું મેનુ થોડુંક અલગ છે પેલા તો ડબરું હેઠું મેલ દઉં પછી નાખી દઉં ખીચડી બેનમાં તેલ 1 પાવડા પછી नमक और हल्दी तो बाकी ही रह गया હવે તો બાબુભાઈ ને મીઠું ખવડાવવા માંડ્યા હવે અમે વરદી 11મો મહિનો તેને હમણાં પૂરો થઈ જાય હલ્દી મીઠું તો અમે મીઠું ખવડાવવા માંડ્યા મીઠા વગર કેમ ખવડાવવી એસા સોચ સોચ કર આ એમ મુકાઈ ગયું થઈ ગયું છે કુકરનું ઢાંકણું રેડી એ ભાઈ હું ખાખા ખોરા કર્યા જોઈએ જોયું તો અને જો આ ભાભી મશીને ચેક કરે છે કલર ઉડું ઉડું છે કે હું વરી ક્લિપ તો લેવી ને એમ કાનજીભાઈ શું કરો છો અહીંયા પગલા ખાવાના હે પગલા ખાવાના હે પગલા ઉખેડ નહીં ખાજો બધે જ ઉખેડ નહીં ખા હવે ક્યાંય રહ્યા નહીં ને બધે ચોટાડ્યા હતા આપણે ખબર તમે દિવાળીવાળા બ્લોગમાં જોઈએ છે હવે એક વાં રહ્યા આ રૂમમાં એક રહ્યા બાકી બધે ઉખડી ગયા હા અમારામાં હતા એક દી પણ મેં ધૂંજારા ન કરે તે દુખે નહીં અહીંયા એક રહ્યો અહીંયા હાનિકો અહીંયા એ પૂગતો નહીં ને એટલે ને કાંઈ ઉખડી ગયા હોય અને દી તો જો મસ્ત લાગે ભાભી આ મને ફાંકી દે હે હિંગવારી અહીંયા રાખવા હાટી ઉપાડો બહુ ને હેઠી પડી જાય મારી તાની ઉપર એવી તલબ છે ને જલ્દી બનાવી જલ્દી બનાવી જલ્દી બનાવી જેને મિનિટ જ વધારવી હોય એ ગમે એ કરી શકે ભાભી ફાઇનલી બટેકા લીએ હે ને બનવાના છે અહીંયા વેજીટેબલ ભાત તોય 10 મિનિટનો માન ખા ખાસ આ બમણા 22-25 મિનિટને એવા કહી રહ્યા અરે હું તો એમ કહેતી હતી કે મેં માવો ખાધો છે હાચન ખોટ નહીં કહેતી લે કંઈક ખાઈ તો કેવું પડે એમાં શું હોય મુખવાસ છે દવાઈની જેમ લેવો પડે હાલો હરી ચાકુ આ ચાકુ હે આ નહીં કોઈ કમેન્ટ નથી કરો ને અમારે ગાય છે આમ દઈ દઈએ ને વેસ્ટ નહીં કરી કંઈ આ ભાઈને ઉપાડો જો અહીંયા કાના હંજવારી કાઢ દે મારા દીકરો એ હંજવારી કાઢો ધાવણી જ ઉડે થૂથું એ કાન હાટું રાખવું પડે કાની હંજવારી કાઢ દે મારા દીકરો એને ઝટ ઓલે પગલા જ જોઈએ હંજવારી કાઢ દે હંજવારી કાઢ દે જો જોયું ભાઈ હે ને આમ આડી ના હાલે મારે હંજવારી આમ હાલે ઊભી કામ અટાણથી ખાડ પછી એ જમાનામાં બાયું કોઈ કરશે નહીં અટાણે જે પ્રમાણે મોઢે ચડેલ છે એ પ્રમાણે તમારો દીકરો હંજવારી વાર નાખશે ઘરમાં જોયું આવડી ગઈ વાવ આવડી ગયું સરસ વેરી ગુડ હા લઈ લેવાય લે એટલું કોક લઈ દઈએ અલે ચીપિયો નાખ્યો એવું લાગે અહીંથી ભાભી બટેકા મોરવા માંડ્યા લે સાલે ઉતાર નીકળી વેરી સ્પીડી વાત લે આ તો જો ડિસ્ટર્બ કરે ચૂપ રે ને યાર હા બરી ગઈ આમાં હું મ્યુઝિક નાખીશ ખાલું આ છે એટલે મસ્તી નહીં કરતી આ બટેકું મોરાય ને એમાં ટીન 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 ને એવું એ ફોન બગડી જાય છે યાર શાંતિ રાખો તમને ધીમો કરી દેવામાં આવશે ચૂપ ચકડા જેવું હોય ગામમાં આરતી ચાલુ થઈ ગઈ ગામમાં આરતી ચાલુ આરતી કરતા આવડે મારા દીકરાને કા એમ કે લઈ જાવ અહીંયા
ના એ ઓહો ઓહો ક્યાં અવાજ આવે માં ક્યાં અવાજ આવે કેવી આંગળી ચીંટો તો એ આમ કેતો તો જે ક્યાં રહેતો ક્યાં હે માં ક્યાં હે અહીં જો ઝીણા હમણે આપણે સવાર સુકાઈ હતા ને સુકાઈ ગયા હે તો ભેગા કરી લઈ ફાઇનલી એને આપણે आप इधर ही रुके ભેગા કરવા અંદર લેવા હે બેટા વચ્ચે કુર્તા ચીણા પેક કરી દીધા એટલે ઠાજા કરવાના ના થાય ને અમારે બીજું મેનુ તૈયાર થાય છે વઘારેલ રોટલીનું નહીં જો એટલી આમ ડુંગળી મોરે ગઈ આપણે ઘૂમરો મારી વનતા તો હવે આમાં બીજું કંઈ નાખવાનું ના હોય ને રોટલીમાં ખાલી કટકા જ હોય ને કાં એ આમાં મેથી ભરી હો મેં નનકડીમાં અહીં રાખું ખાવામાં મજા આવે કા બે દાણા પાકી ગઈ છે મૂકી દ્યો અરે એને નાટક જોવા હતા અમારે જો બાબુ તેરતા નહીં ને નાટક જો નાટક જટામ જાઉં હાલો નથી જાઉં હાલમાં દીકરો હાલ ના પાડે સીધ જાઉં બોલાવાય મેં નહીં ના ના પાડે જટ જાઉં હે એ જો અમારે વઘારેલ ભાતની રેસીપી થઈ ગઈ થોડીક નાખીને એમાં નૂડલ્સ વેજીટેબલ બધા વઘારાઈ ગયા હે મસાલેદાર નાખી મેગી નાખી નાખવું તો ઉતારજો